આજે જે યોગનો શિબિર ચાલી રહ્યો છે નિઃશુલ્ક, તો અહીંયા એમના પેરેન્ટ્સ પણ આવ્યા છે, તો એમનાથી આપણે જાણીએ કે ભાઈ તમે શું કહેવા માંગો છો. બેન, આ લોકો જે મહેનત કરી રહ્યા છે, તમારા નાના નાના છોકરાઓના બધા છોકરાઓને જે યોગના માધ્યમથી એમને ગાઈડ કરે છે કે ભાઈ યોગ જરૂરી છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? જય શ્રી કૃષ્ણ. મારું બાળક છેલ્લા 3 વર્ષથી અહીંયા આવે છે. અહીંયા ખૂબ જ સરસ ગુજરાત સરકાર બોર્ડ દ્વારા સરસ સુંદર આયોજન કરવામાં આવેલું છે. તેનાથી મારું બાળક યોગ તરફ વળ્યું છે અને સવારે વહેલા ઉઠીને અહીંયા આવે છે. અને અહીંયા જે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં દરેક બાળક ભાગ લે છે. તેનાથી દરેક બાળક પ્રોત્સાહિત થાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. બહુ સરસ વાત કરી બેન. યોગ કેમ જરૂરી છે? તમે તમારા બાળકોને સવારે 6 વાગે કેમ મોકલો? યોગ જરૂરી છે? હા, યોગ જરૂરી છે. યોગથી બાળકનો શરીરનો વિકાસ થાય છે, યાદશક્તિ વધે છે. ઉપરાંત ધર્મિષ્ઠાબેન અને બીજા બહુ જ મહેનત કરે છે. હવે એમનું જે આયોજન કર્યું છે એમણે મળીએ, તમે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? આ તમને પ્રેરણા ક્યાંથી મળી? આ પ્રેરણા તો મને બહુ ટીચર બનવાનો મને શોખ હતો. તો મારી બેન યોગ ક્લાસ ચલાવતી હતી, તો મને એવું અંદરથી થયું કે મારે પણ યોગ ક્લાસ ચલાવવો છે. અને આપણું શરીર તો સ્વસ્થ રહે, પણ સામેવાળાનું પણ બધાનું શરીર સ્વસ્થ ને તંદુરસ્ત ને નિરોગી રહે. એટલા માટે મને અંદરથી બહુ જ ખૂબ જ શોખ હતો કે ભલે આપણે બધા સ્વસ્થ રહીએ તો સામેવાળા નહીં રાખીએ. બહુ જ સરસ વાત કરી કે ભાઈ આપણું શરીર તો આપણે સાચવતા હોઈએ, પણ બીજાની જે ચિંતા કરે ને એ ખરેખર એક ચિંતા લાયક છે. અને આ યોગના માધ્યમથી તમે જે તાલીમ આપો છો, ખરેખર તમે એક ધન્યવાદને પાત્ર છો. તમે કઈ કહેવા માંગો છો યોગના વિશે? ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજે સમર કેમ્પનું આયોજન કર્યું એ આપણા ભવિષ્યના બાળકો, જે દેશનું ભવિષ્ય છે, એ બાળકોને યોગ પ્રત્યે જાગૃતતા આવે, પોતાના શરીર પ્રત્યે કદર કરતા શીખે અને પોતાના શરીર તંદુરસ્ત રહે. તો આજ બાળક જો સારું હશે તો કાલ દેશ સારો બનશે, સમાજ સારો બનશે અને દેશની પ્રગતિ થશે. એટલે આ યોગ ખૂબ જરૂરી છે અને સ્વસ્થ રહે, નિરોગી રહે, तंदुरुस्त रहे, ये हमारी सबनी भावनाओं है। बहुत अच्छी बात की कि एक योग है वो जरूरी है, क्यों कि शरीर को एक अच्छा रखने के लिए और स्वस्थ रखने के लिए जो ये मेहनत कर रहे हैं। अब देखते हैं इनका ये पारुल जी है, इन्होंने भी अच्छा एक आयोजन किया है यहाँ पे बच्चों को इकट्ठा करना, तो आप क्या कहना चाहते हैं? હું યોગમાં આવતી હતી, રેગ્યુલર આવતી હતી. ધર્મિષ્ઠાબેન અમારા યોગ કરાવતા હતા. પછી મને ત્યાંથી પ્રેરણા મળી કે હું યોગ કરું છું તો હું બીજાને પણ કરાવું. પછી મેં ટ્રેનિંગ લીધી એમની પાસેથી અને ગુજરાત યોગ બોર્ડ તરફથી મને ટ્રેનિંગ મળે છે અત્યારે. અને એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ મોકો આપ્યો અને બધાને યોગ કરાવવા માટે આટલું બધું પ્રોત્સાહન કર્યું છે. અમે બધા ખુશ છીએ, છોકરાઓ બી ખુશ છે, બધાને આનંદ આવે છે, શરીર બી સ્વસ્થ રહે છે અને સાથે સાથે ગમ્મત બી થાય છે. છોકરાઓ ખૂબ ખૂબ આનંદ કરે છે. योग जो गुजरात राज्य बोर्ड निःशुल्क समर कैंप, ये 16 तारीख से 30 तारीख तक 15 दिन का कैंप है। आज घर से सुबह 6 बजे उठकर आना और बच्चों को ट्रेन करना योग के लिए, ये बहुत धन्यवाद के पात्र है। नैतिक भारत न्यूज संवाददाता अहमदाबाद। जिस योग के शिविर में जो पधारे हुए हिंदू धर्म रक्षक सेना के राष्ट्रीय अध्यक्ष घनश्याम जी शर्मा सर, आप यहाँ पे पधारे, आप इस योग को क्या कहना चाहते हैं और बच्चों को क्या गाइड करना चाहते हैं कि भाई योग क्यों जरूरी है? आज के युग में जो ये योग चल रहा है, भाग दौड़ चल रही है, किसी को समय नहीं है, ये हमारे जो बच्चे हैं ना वो देश का भविष्य है और ये योग भविष्य बनाएगा आगे जाके। और योग एक साधना है जो पहले हमारे ऋषि मुनि सनातन धर्म में जो करते आए हैं और उससे उन्होंने बड़ ऊंचाई तक, बहुत उच्च कोटि तक सब कुछ किया है, वही इन बच्चों में दिख रहा है। और जो कार्यकर्ता हैं, जो संचालक है, उनको मैं धन्यवाद देना चाहता हूँ कि ऐसे बच्चों का निर्माण करना हमारे देश का भविष्य का निर्माण है। जय हिंद, जय भारत, हम यही कहना चाहते हैं। बहुत ही अच्छी बात की घनश्याम जी ने। आज भारत नैतिक न्यूज की टीम पहुंची है अहमदाबाद के बापू नगर में और वहां पे योग साधना गुजरात राज्य योग बोर्ड के द्वारा समर योग कैंप की बिना मूल्य और छोटे छोटे बच्चों को जो मतलब कि एक योग के माध्यम से जो ट्रेन कर रहे हैं, योग एक साधना है। तो आज छोटे छोटे बच्चे सुबह 6 बजे उठ करके यहाँ पे आते हैं। आप देख सकते हैं 200 से ज़्यादा संख्या में यहाँ लोग आए हुए हैं और ये यहाँ पे मतलब पूरा माहौल जमा हो, सब सारे बच्चे ये योग कर रहे हैं, ये पूरे सारे बच्चे यहाँ पे योग कर रहे हैं। तो ये जो आयोजन
किया है, तो उनको बहुत बहुत धन्यवाद देना चाहते हैं। और आज हमारे जो अतिथि पधारे हैं वो भी हमारे साथ में घनश्याम जी है, भरत भाई है, वो पधारे हुए हैं यहाँ पे। और इनके जो आयोजक पारुल जी है और धर्मिष्ठा जी है, ये सभी यहाँ हैं। तो ये बच्चों को जो अच्छी ट्रेनिंग दे रहे हैं, ये बहुत ही एक अच्छा कार्य कर रहे हैं। अभी से बच्चों को मतलब एक योग के माध्यम से जो ट्रेन कर रहे हैं, ये बहुत अच्छी बात है। नैतिक भारत न्यूज, राहुल कोवेरा, अहमदाबाद। આમાં અંધારું આવે. अपने आशंका गुरकारी ये शब्द कैसे जय श्री राम। अब કેટલા દિવસથી અહીંયા યોગ કરો છો આપ સૌ? આજે કેટલામો દિવસ છે? ઓહો, 12 દિવસથી તમે સવારથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધર્મિષ્ઠાબેન તમને આટલો સરસ યોગ કરાવે છે। જીવનમાં બે વસ્તુ મહત્વની છે, યોગ, ધ્યાન અને સાધના। આપ સૌ જે કરો છો આટલા નાનપણથી તમને આ બધા સંસ્કાર આપવામાં આવે છે તો બહુ જરૂરી છે। સાહેબે કીધું એ પ્રમાણે ઋષિ મુનિઓ સાધનાથી બધું સાધ્ય કરતા હતા, તમે યોગ છે શરીર માટે છે, સાધના છે એ આપણા મન માટે છે। તો આપણે બુદ્ધિ અને મન માટે સાધના પણ કરવી જોઈએ। ધર્મિષ્ઠાબેનને આપણને ઘનશ્યામબેન આપણે તાળીઓના કર્તવ્ય તરીકે બતાવી, બહુ જબરજસ્ત કર્તવ્ય તરીકે બતાવી। આપણે જે ટૂંકી સમય આપણને આપેલા છે આપણા ઘનશ્યામબેન સાહેબ, એમની ઉપસ્થિતમાં દરેક બાળકોને જે શબ્દ પણ આપણે ઘનશ્યામભાઈ આપણે બોલવાના છે, બરાબર? તો એમનું માઇક આપીશું ઘનશ્યામભાઈ સાહેબને કે યોગ વિશે પ્રેરણા આપશે દરેક બાળકો સ્વસ્થ અને નિરોગી રહે એના માટે। जय जय श्री राम, जय जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। जय हिंद, जय भारत। मैं घनश्याम शर्मा, हिंदू धर्म रक्षक सेना का राष्ट्रीय अध्यक्ष हूँ और मुझे आज बहुत ही अच्छा लग रहा है ये माहौल देख के, और जो भी यहाँ शिक्षा के उसके लिए बहुत बहुत धन्यवाद और आभार व्यक्त करता हूँ। मैं आज के युग में ये बहुत जरूरी है कि बच्चों को योग सिखाना। पहले हमारे ऋषि मुनि योग साधना से बहुत कुछ कर सकते थे, लेकिन अभी हम इतना ही मानते हैं कि अगर आप अपने जीवन को अच्छा सुंदर बना सकते हो, सुंदर बना सकते हो, तो योग साधना बहुत जरूरी है और हंसना भी जरूरी है। उसके साथ में अपना एंजॉय करना भी बहुत जरूरी है और खाने का भी ध्यान रखना बहुत जरूरी है। आजकल जो ये पड़ी के चाइना वाइना ये सब चल रहे हैं ना, इनको बंद करके और घर का स्वच्छ खाना खाओ और तंदुरुस्त रहो। जय हिंद, जय भारत। वेरी गुड, चलो लास्ट जोक से जल्दी।